સુરત માંડવીના તાડેશ્વર ગામે ટેસ્ટિંગ દરમિયાન પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં રાજ્ય સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે। ભ્રષ્ટાચાર અને બેદરકારીના મામલે જવાબદાર અધિકારીઓ પર ગાજ પડી છે। ટેસ્ટિંગ વખતે જ પત્તાના મહેલની જેમ ટાંકી ધરાશાયી થતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉઠ્યા હતા, જેના પગલે હવે ઉચ્ચસ્તરીય મોટા એક્શન લેવામાં આવ્યા છે। માંડવીના તાડેશ્વરમાં નિર્માણાધીન પાણીની ટાંકીના ધબડકા બાદ સરકારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં જવાબદાર એવા નાયબ કાર્યપાલક ઇજનેર તથા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। માત્ર અધિકારીઓ જ નહીં પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ઇજારદાર એજન્સીને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। સરકાર દ્વારા એજન્સીના તમામ ચૂકવણા એટલે કે પેમેન્ટ્સ પર હાલ પૂરતી રોક લગાવી દેવામાં આવી છે। ઘટનાની ગંભીરતાને જોતા તકેદારી શાખા, વિજિલન્સ અને અન્ય સરકારી એજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પડી ગયેલી ટાંકીના કાટમાળ અને મટીરિયલના નમૂનાઓ એકત્ર કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેથી લેબોરેટરી ટેસ્ટિંગ દ્વારા આ કામમાં થયેલી ગેરરીતિ સાબિત કરી શકાય। આ મામલે માત્ર ખાતાકીય તપાસ જ નહીં પરંતુ ફોજદારી ગુનો નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। એને લઈને આ ટાંકીની જે કિંમતની વાત કરીએ, આમ તો યોજના 20 કરોડની છે, પણ ટાંકી 94,84,000 એટલે કે 95 લાખ રૂપિયાની ટાંકી બનેલી હતી। એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા। ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા, એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ। એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે, અધિકારીઓની ધરપકડ થઈ નથી, એના ઘરે ગયા પરંતુ એ નહોતા। અને કડકમાં કડક સજા થાય, જેથી કરીને ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના બને। જે રીતે કાર્યપાલક ઇજનેર હોય કે અધિકારીની જવાબદારી હોય છે, કોન્ટ્રાક્ટરની પાસે કામ કરાવવું એ અધિકારીએ જોવાનું હોય છે, એટલે એમાં પણ એમણે જે કામગીરી કરવી જોઈએ તે કરી શક્યા નથી, એટલે એ પણ દોષિત કહી શકાય। અને કોઈ પણ છૂટે નહીં અને ભવિષ્યની અંદર આવી ઘટનાઓ બને માટેની કડક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ન થઈ શકે। આદરણીય અમારા મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે ભાઈ આવા લોકોને ક્યારેય પણ છોડવાના જોઈએ। અને આજે 34 ગામો જે છે એ 34 ગામોના લોકોને પીવાનું પાણી જલ્દી મળે, એના માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરીને ફરી ટાંકી જલ્દી બને, જેથી કરીને લોકોને